શિકાર હે નહીં અને મને ભૂખાઈ એટલી લાગી છે. ઈ આ વાડી રહી ને એમાં કોક નાનું બાળક વિશે યાદ એ તો શિકાર પકડી જ લેવાનો થાય રે. અહીંયા હંતાવ ક્યાં હંતાવ અહીંયા હંતાય નહીં આઈને હંતાવ. આમ માણા કામ કરતા હોય ને ત્યાં આવી જવું હે. ત્યાં શિકાર તો મળી જ જશે. શિકાર એક બાળક ઉપાડીને ભાગીને આ બાજુ આવીને ખાઈ જવું હે. આમાં દિશે એ બાજુ મને જા દે. આ બાજુ છે છોકરા નથી, આ બાજુ નથી, બધું સુનસાન છે. આમાં શિકાર ખાવાની કંઈક મજા જ એક અલગ છે. લોહી પીવાની અલગ, માંસ ખાવાની અલગ. લપો કાક ભીંડો છે, કાક સબ્જી છે. એના વાહે જઈને હમે શિકાર પકડીને જ પાછું આવી જવું છે. કાલે ગાવું જ નથી. બોહો હોય કોઈ વિશે એ તો મેં વિચાર્યું ને ભાઈ બચાવ બે કાંઈક તો થાય. આ પાડો ભૂખો લાગે. મારા બાપુ ક્યાં ગયા? ક્યાં હોય ગયેલા? લગભગ ભૂંડળા તગડવા હોય ગયેલા. લાઈ આ પાડા હાથી ઈ લેતા આવું. પાડો ભૂખો જેવી આવડે એવી વાટી નાખો. હા દાંતડી થોડી લાય હવે ઓલી જાય વાટવાયેલી તો આ કેવડી જાય આમાં કાંઈ હોય નહીં તો હારું. ઘેરું ભૂંડળા ને એવું હશે બી કઈ લાગે ખાયો ખાવાથી વજાવા દે નકામાં કાંઈ નીકળ્યું ને તો મને ખાઈ જશે. સીવી આવડે એવી ખાયો ખા વાટવા જ મંડે. આયા ઘાસ વાટેલું લાગે આયા ધનતા જાઓ. આયા વાટવા ગમે કોક આવે ને એટલે ઝપટીને શિકાર જ બનાવી લેવાનો. આગરી જાઓ. આમ તો આ કાંઈ ખખડે છે આમ કોઈ એટલે એ તો ભૂંગળું કાંઈક હશે. લાય હું ખાયો ખા વાટી નાવું. બાળક વાટે છે. આ બાળકને પકડ લઉં તો એને કહું કે લાય પકડી જ લઉં પેલા. અરે બાળક તમે કોણ છો? કરી બંધ થાય. હું તને એક વાત કહું. તું એકદા બાળક છો? ના મારા બાપુ જઈ રહી બતાવીએ એને બોલાવતા આવજે. અને તું શીને છવાત જતો લાય તો તારો આને છે શિકાર બનાવું. ના મને મૂકી દો. તો તારા મોટો ભાઈ છે તારી હતો પણ આમ અમદાવાદ બાજુ કામ કરવા વળજો. તો તાર દાદાને બોલાય નકર પછી તમે ખાઈ જાય તારેથી હું ધરાશ જ નહીં. એટલે પણ હું હમણાં 5 કલાક પહેલાથી હું ઉઠીને હજી આવ્યો જ છું. મારા બાપુની બધા જ્યાં છે. જા તું તાર બાપુને બોલાવતો હોય પછી તારો શિકાર જ બનાવી લે. મારા બાપુની એ તું બોલાવતો ગમે એમ કહીને આયા જ તારી વાત જવું હું. બાળકને તો કાઢ્યો જ છે શિકાર બોલાવા. એમ બાપાને મીને તૈયાર આવશે એટલે શિકાર બનાવે. કાલે હું આ બેહું આવતું જ નથી હજી કોઈ.